ના મારે છે ને માં દૂધ પીવું છે? દૂધ એક ગ્લાસ દે ને અહીંયા જો પાછળ રહીજો, ઘરની રોટી પાછળ રહીજો. ગરમ અને ખાંડ નાખી દે મળી ને જો. છે કોઈ અહીંયા બોલો ને. આ દૂધ છે ને એ ગોળી પડી હતી કાંઈ વાંધો નહીં હાલો થઈ જાય ઓમાં છે દીકરા, જો કોથળીમાં જો. કોથળીમાં જો. એમાં કદાચ છે આ છે ને આ એક ગોળી આપો અચ્છો વાત છે આ એક ગોળી આપી દે હાલો એટલે કામ થઈ જાય પડશે રવિવાર છે ને તો ખાઈ લો એટલે વાત થાય આવ લાલા. કેમ છે બહારનો દીકરા? આ દૂધ એક ગ્લાસ આખો કરજે ખાંડ વાળું કરજે પાણી દે થોડુંક. ખાંડ નાખે કે હાકર નાખે? આ કરવો હોય તો ભલે ને તો હાલશે જીવે એ હાકર નાખે. બૈરી બૈરી છે. થોડો સત્સંગ કરું કામ આ સુરત થી આવ્યું છે મને થોડીક હિંમત થઈ આવો ભરતભાઈ, આવો ભરતભાઈ, આવો. સત્સંગ કરો ને કરો ને બાબા, મેં શું કરી લીધી લીલા? બોલીએ સદગુરુ મહારાજ દેવાય. અરુણ ત્રિવેદીની દવા આપીશ? હે ભાઈ, આનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ. ને હાકર બૈરીમાં છે. થોડી મારે બહુ બૈરું કરતી. આ બહુ ગઈ ન કરતા. એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તાર. मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या બોલી સદગુરુ મહારાજ. દરેક વ્યક્તિ પોતાની રીતે ભજન કરે છે. મહત્વની સ્થિતિ એ છે કે તમારી અંદરની તમારી સ્થિતિ શું છે. કારણ કે દરેકની હાલવાની સ્થિતિ પોતાની છે. સ્કૂટરની રેસ હોય દાખલા તરીકે, આપણે રેસમાં બેસવું નથી.
તો એમાં દરેકની પોતાની અંદરની પોતાની હાલવાની રીત હોય, એ પ્રમાણે ગાડી ચલાવે. રેસની વાત તો મસ્તી ખાલી દાખલો લીધો. એમ વાત કરવાનો મુદ્દો એ છે કે તમારી હાલવાની અંદરની તમારી ખુદની સ્થિતિ શું છે, એ તમારી છે. બીજાનું જોઈને હસવું નહીં. કોઈ માણસ કોઈ પણ જાતની એની પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિ ઉપર હસવા જેવું નથી. કારણ કે દરેકની અંદર સ્વતંત્ર સ્થિતિ છે. તમારી અંદર પોતાની ખુદની સ્થિતિ શું છે એ જોવો. તારું ભજન કર બાપ. કારણ કે જગત આખિર જગત છે, એમાં ફેરફાર નહીં થાય. સંસાર આખિર સંસાર જ છે. તો તમે તમારું અંદરનું તમે અંદરમાં શું ભજન કરો છો? બીજાનું જોવામાં માણસનું પોતાનું જીવન નિષ્ફળ જાય છે. જય વતાળી બેન, નહીં કરો. હરિગુરુ સંતોની ફરજ છે. અમારે કેવું પડે છે એનું કારણ શું કે મારે સત્સંગ કરવો એ મારી ફરજ છે. મારે ભજન કરવું એ મારી ફરજ છે, કર્તવ્ય ફરજ છે. બાકી તું ચૂકી જામાં, સંસાર પરિણામ આવશે ત્યારે એની રીતે જ હાલશે. કોઈ કિસી કે સંગ ન ચલાય. ભૂલ ન કરતો બાપ. કોઈ કિસી કે કબીર સાહેબ ક્યાં જોયું હશે? એવું નથી કહેતો ઘણા પ્રેમી અંશો હોય છે હારે શરીર છોડે છે એટલે દ્વેષ નથી કરતો, પણ છતાંય કબીર તો એમ કે છે કે કોઈ કિસી કે સંગ ન ચલે જૂઠે જૂઠ મિલાયા. સંતો મહાપુરુષો પોતાના અનુભવે કહે છે. આપણી અંદર આપણી ખુદની સ્થિતિ કેળવો નહીં. ભલે ભલે નાના એનું ધ્યાન છે. ચૂકોમાં કોઈના તમે ક્યાંય ધ્યાન રાખો. તમારું અંદરનું તમે અંતરમાં. આજ હું તમને કહું કે હું અહીંયા દારૂ પીવું તો તમે લોકો મને કહો કે તમે બાપુ અમે તો એવા ભાવથી આવ્યા હતા અને તમે દારૂ પીવો છો, તો પરિણામ પોતાના ઉપર. આજ હું જે કરીશ ને એ મારું પરિણામ છે, એમ તમે જે કરશો એ તમારું પરિણામ છે, એમ કેમ યાદ નથી આવતું? જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દે. કહેવાનું મન નથી થતું પણ બોલાય છે. મને કોઈને કેવું ગમતું નથી, કારણ કે દરેક એની મૂળ પ્રકૃતિ સ્વભાવ અને એની મૂળ જે લક્ષણ છે એમ. એટલે હું એમ કઉ છું કે તમારા લક્ષણ એવા પાડો કે જેથી તમારા આત્માનું કલ્યાણ થાય, તમારું ખુદનું કલ્યાણ થાય. નહીં મારાથી થોડુંક કોઈને આમ અંદરથી માણસ થોડુંક બોલાઈ જાય છે, કેવું ન જોઈએ, મનમાં ન આવવું જોઈએ. શું જરૂર છે? સ્થિરતા કેળવો. મનને સ્થિર કરો, તમારું ભજન કરો. પરિણામ શરીર છૂટશે ત્યારે જે મારી અંદર મારું ભજન હશે ને એ જ મારું. રસિકભાઈ નું ભજન છે એ મારું ન બની શકે, કોઈ દી શક્ય જ નથી. મીરાબાઈ તો રાડ પાડી ગઈ, કરમ નો સંગાથી હરિ વિના કોઈ નથી. કરમ નો સંગાથી હરિ વિના. આપણને શું છે, મને એવું નક્કી છે કોક વાર ભેગું આવશે. આપણને શું છે એવું નક્કી છે, ના ના એમ કઈ શરીર છૂટશે તો મને પ્રેમ કરે છે ને એ લોકો મારે ભેગું આવશે, ઘરવાળી ભેગી આવશે, ઘરવાળો ભેગું આવશે, છોકરા આવશે, પૈસો આવશે, મકાન આવશે, જમીન આવશે. એવો આધાર છે અંદર એક. હમણાં ખબર પડી જાય કે હું એકલો જ છું, વિશ્વમાં કોઈ જ નથી. મારું નિશ્ચય બળાવે કે પરિણામ મારું મારા ઉપર આવશે.
એ નક્કી થતું જ નથી. એમ જ નક્કી હોય કે ઘરવાળી મારી જ છે, એ મારી જ ઘરવાળી છે, બીજા કોઈની છે જ નહીં. અરે ગાંડીના કેટલી ઘરવાળી ફેરવી નાખી. આ માં છે ને એ તું 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 માને હું સમજસ? તું ઓળખતો નથી. એ આદ્ય શક્તિ છે એ કે પૃથ્વી તોય નો હાલી એની હારે. આ પૃથ્વીએ કોલ દીધો તો પરિણામ આવ્યું ને ત્યારે તો એકલું જ જવું પડ્યું. તો હું કહેવા માંગુ છું, તમે પકડ થોડીક છૂટે તો છોડો. પકડ કરવાથી પરિણામમાં દુઃખ આવશે. આ તો મને છે ને અમુક મારા લક્ષણ છે ને, આ ખવડાવું પીવડાવું એ મને મારા લખણ નડે છે, બાકી કાંઈ કરવા જેવું નથી. ભજન કરો, તમારું અંદર તમારું ખુદનું, તમારું અંદર તમારી અંદર એવી સ્થિરતા કેળવો. ગજરાજ હતો તેને પોતાને જ રાડ પાડવી પડી, પણ પેલા તમને પ્રેમ કરો પરમાત્માને. તમારા અંદર બિરાજે છે એને પ્રેમ કરો, ભજન કરો યાર. અને અંદરથી તમારી અંદર સ્થિરતા આવે છે. તમને શું વિચાર આવે છે જોયું કોઈ દી? તમારી અંદર શું હાલે છે એ જોવો છો? તમને ભરોસો કેનો છે એ વિચાર્યું કોઈ દી? ઘરવાળાનો ભરોસો કરી, ઘરવાળીનો ભરોસો કરી, મા બાપનો ભરોસો કરી, ઘરવાળીનો ભરોસો કરી કે મારી ઘરવાળી છે કાંઈ ફેરફાર ન થાય. પણ ઘરવાળાનો ભરોસો કરી મારો ઘરવાળો છે કાંઈ ફેરફાર ન થાય. સાચું હૃદય ઉપર હાથ મૂકીને કહેજો, ભરોસો કરી. બરોબર ને? સાચું બોલવાનું. તમને કોનો ભરોસો છે? આવીશું તમે એક તો એવી જગ્યા બતાવો જેનો ભરોસો હોય. દેવ બોલતા પાછળ બધા પાછળ મારા પાછળ તમે ધ્યાન આપો એમાં, રોકાવમાં ક્યાંય. તમને ભરોસો કેનો બે છે? તમને ભરોસો ક્યાં? જોવો ને યાર કે મને આના ઉપર પૂરો ભરોસો હે. તમે કોઈ ધર્મ ને માનો છો એના પર સંપૂર્ણ ભરોસો ખરી? સંપૂર્ણ ભરોસો. ભરોસો નો અર્થ બહુ અઘરો હે. ભરોસો હે ને બહુ ઊંચી વસ્તુ હે. ભરોસો ભરોસો ખરેખર હૃદયથી હૃદય પર હાથ મૂકીને વિચાર કરજે કે મને સંપૂર્ણ ભરોસો કેનો. એમાં મને મારો વિચાર ન ફરે, મારી અંદર કઈ ફેરફાર ન થાય. એમ મારી અંદર ફેરફાર ન થાય. બીજાની વાત નથી કરતો હું. ઘરવાળીમાં ફેરફાર થાય એ નથી જોવાનું. મને ઘરવાળીનો ભરોસો કરી ઘરવાળીનો ભરોસો ન થાય. આવી જરાક આમ જોવે ને ત્યાં આમ થાય ભરોસો. આપણને જુઓ, આપણને ખરેખર પરમાત્માનો ભરોસો છે. સાચું બોલ્યો. શાંતિથી પોતાનું ભજન કરો ને યાર. હું તમને કોઈ ખીજાતો નથી, પણ એવું ભજન કરો. કા છોડી દો, માલિકી છોડી દો. માલિકી છોડવી નથી, ભરોસો કરવો નથી. અને પાછું એ એક વસ્તુ નક્કી છે, મનુષ્ય જન્મ છે એ સ્વતંત્ર છે. મારે સત્સંગ ન કરવો હોય તો તમે લોકો શું કરો? તમે એમ કહો બાપુની જરૂર નથી, તો અમે ગયા તા સુરત થી આવ્યા. માં કે દીકરાઓ કે સુરત થી આવ્યા ને ભગવાન કે તો પૂછતા હતા એને કઈ જરૂર ન હોય તો આપણે ક્યાં કઈ જરૂર છે? એ કે અમારે ક્યાં જરૂર હતી જ. ऐसा कुदरत का खेला. અમારે કઈ જરૂર છે એટલે અમે નથી આવ્યા. તારે જરૂર હોય તો બોલ. મારે જરૂર છે એટલે હું આ રાત તોડા કરું છું. તમારી સુરતા ક્યાં છે? તમારી અંદરની સ્થિતિ ક્યાં છે? કાલ અમે ભજનમાં ગયા હતા ને, ભાવ પ્રેમ સંતો મહાપુરુષો ભાવ પ્રેમ ને માને. હું માનું. હું ઘરે શ્રવણ મહારાજ ના ઘરે પ્રસાદ લેવા ગયો ને તમે ભાવથી પ્રસાદ લીધો.
કારણ કે એના ઘરે એ આયા એ મને ભજન સત્સંગ આપે છે, પ્રભુનું નામનો ખોરાક આપે છે. તમને પ્રભુના નામના ખોરાકની ભૂખ છે? પરમાત્માના સદગુરુના નામના ખોરાકની તમારું ત્યાં ધ્યાન છે? તમને અંદર 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 ક્યાં ધ્યાન છે? તો એ સંસાર છે એ સાધન છે, જરૂરી છે બાબા. સંસારને છોડીને ભાગી જવાનું નથી, પણ એમ તમે ભાગીને જાઓ ક્યાં? તમે સાધુ બની જાઓ એટલે કામ પૂરું થઈ જાય એવું મને બહુ લાગતું નથી. તમે કઈ છોડીને નીકળી જાઓ તો એમ છોડો, એમ નથી. એમ તમારી અંદરથી શું હાલ? આજે હું તમને કહું, મારી અંદર એલા તમે એમ માનો છો કે 80 વર્ષનો થાય એટલે ઢાંઢાને ફેર પડે અંદર? 80 વર્ષનો માણા થાય એટલે ઢાંઢાની અંદરની વૃત્તિમાં ફેર પડે એવું તમને ભૂલ ન કરતા હો કોઈ દી? 80 વર્ષનો ઢાંઢો થાય ને તો એ તો એની વૃત્તિ તો સીતો સદગુરુ દે લજિયા રાખે ભાઈ. તો આપણે અંદર આપણી અંદરની સ્થિતિ જો ને, મોક ને યાર, તારું ભજન કર ને. હું સત્ય બોલું છું ભાઈ. આ વિશ્વમાં જેટલા જેટલા મહાપુરુષો બન્યા, સંત બન્યા, એ પોતે બન્યા છે. કે ઓલી મારી માં સંત બને ને હું સંત બની જાઉં એવું ન હોય. પોતાને ખુદ ની અંદર એવી સ્થિતિ હોય. ખુદ કો ઉતના બુલંદ કર કે ખુદા તુજસે પૂછે તેરી રજા ક્યાં હૈ. તમે એટલા બુલંદ બનો, તમારું જીવન કાંઈ ખાવ. એટલે મનુષ્ય જન્મ હાથમાંથી ગયો, વાત પૂરી થઈ ગઈ. કાંઈ નથી માડી. તું મોહ હું કામ કરસ? શેનો મોહ છે? હું છે તને કોઈ બંધવી દે? મને તો કઈ ખબર નથી કોઈ બંધવી દી. શેનો મોહ? શું છે એવું કે આપણે મોહ કરી? ઠીક છે, રમો ને હું ક્યાં ના પડું? રમો, પણ રમ જ છે. રમવાનું ક્યાં ના પડું? ખબર નથી. હમણાં થોડુંક વધારે પોઝિશન એવી થાય, હાલો હું અહીં બેઠો છું, હાલો ભલે તમે બધા મારા ઘરના છો, હાલો આપણે કામ કરીએ. હવે એમાં મને એવો દર્દ આવ્યો. આ બોલજો, તમે બધા મને પ્રેમ કરો, ઓલી માથી લઈને આ માં સુધી આ સુધી બધા પ્રેમ કરો. એમાં મને એવું દર્દ આવ્યું. તો દર્દ આવ્યું એટલે કે કીર્તિભાઈ કે તમે ચિંતા કરો, ઓલી માં કે ગાંધી ના તું ઉપાધિ એવું કામ કરે? 1 લાખ 2 લાખ 3 લાખ પરાધીન આવ થઈ ગયો, 5 લાખ 8 લાખ 10 લાખ 20 લાખ 25 લાખ. એ કે હારું, આનું તબિયત છે આટલી ખરાબ છે, આ છૂટી જાય તો હારું. ઓલી માં મને નવડાવે ધોવડાવે, પણ કેટલો દી, કદાચ જિંદગી આખી કરે, પણ એમ થાય કે આ પીડાય છે, આ વયો જાય તો હારું. ખ્યાલ નથી આવતો. કેમ આપણે જાગતા નથી? કેમ આપણે સમજતા? હું તમને બીજું કઈ નથી કહેતો. સંસારમાં અલા પ્રેમ તો હું તો પ્રેમ આખા વિશ્વ હારે કરું. તમે પ્રેમ તો કરી જો, હું પ્રેમ આ માડી નહીં કરું છું. મને આમાં પ્રત્યે દ્વેષ ન થાય, પણ પ્રેમ કરવાની રીત અલગ છે. મારી અંદરની સ્થિતિ શું છે? પ્રેમ ને શું સમજે છે માણસ? પ્રેમ શું ચીજ છે યાર? પ્રેમ ને હું સમજે માણસ? આપણી અંદરની સ્થિતિ ખેદી બંધાય. એમ આપણે જાતા હોય તો આપણી અંદર આ ચોલો છોડતા હોય તો આખા વિશ્વ પર કરુણા કેમ ન હોય? એમ હે નાથ, આ વિશ્વ આખાનું કલ્યાણ કરજે બા. શું લઈ જવું છે યાર? તારી માં કે આના પેલા મારું શરીર છૂટી જાય તો હારું ને હું નહીં જોઈ શકું. સારી વાત છે, અરુણભાઈ સાચી વાત છે. મેં કીધું ભાઈ હું તો આ હોતો તો ત્યાં જ વિચાર કરતો હતો, આ મળી ગયો મારું કયું માનતો નથી, અને આવડા હેરાન થાય છે. ભજન ની માં આણે છે, રાત ઉજાગરા કરે છે, અને પાછળ આવડા ધાબા કર્યા લોહીના. આના કરતા ઉકલી જાય તો સારું કીધું. હા, મેં એવા જ વિચાર કર્યા. આયા તો હોતો તો ને ત્યારે. ઈ ખાલી રમત છે શબ્દની. તમે ધ્યાન આપો, તમે જોવો, તમે પકડોમાં કોઈ વસ્તુ પકડોમાં ના પાડે છે. એક આખે હૃદય ને ચરણ કેરો ભરોસો, ભરોસાની વાત કરે. ભરોસો છે એ તરતા બે રૂડું મનાવે. 500 દિન 1000 દિન 200 દિન 500 દિન 2 દિન 4 દિન જમણવાર કરવા છે. 2 દિન 4 દિન ભજન ભાવ રોજે રોજ. લોકડાઉન ના વખત ના હાલે છે ભજન ભાવ. રોજ ના 500 રૂપિયા તબલચી ને
રૂપિયા અરે પૂંજી કૃષ્ણ, લેવાના એ ને, વાત નથી. 500 રૂપિયા ગાવાના ને. વાત કઈ છે, એક વાત તમારો છે. ઉદ્દેશ શું છે? હવે આમાં અમારે દયા આવે તમને લોકોને. દ્વારકામાં એક બાવો હતો તો મને કે આ એકનો એક જવો પહેરો છે, માટલો જવો કરાવી દેવો છે, અને જમાડવા દૂધ પાક પૂરી શાક ને બધું. ભાઈ ગોઠવું ને હું ગયો અહીંયા તો પેલા નાહી લ્યો બાથરૂમમાં જઈને. નવરાયો હારા માર્યો, સાબુ મેં જોયો ન હોય એવો ભાઈ. હા, અને નાહ્યો ધોયો ને પછી બેઠો મારી જગ્યાએ. ગંજી નવું નકો નિટેક્સ નો એકલા જ બાયું વાળવા ખીસા વાળું. હા, જબો દીધો, સોયની દીધી. જબો એટલો લાંબો બેના. પછી કે આ જમી લીધું. પછી કે સત્સંગ કરો. સત્સંગ કરવા માંડ્યા. એમાં બચ્ચું આવી અને બેહી ગયું. જબો આમ ફેલાઈ ગયો તો ત્યાં બેહી ગયું એટલે એ તો હોઈ ગયું. મને એમ કીધું અડધી કલાક જ બોલજો, જાજુ નહીં. હા, પછી અમારે હોવું હોય છે, દૂધ પાક ખાધું હતું ને એટલે. તો અડધી કલાક થાય એટલે પછી બંધ થઈ જવું પડે મારે. પણ ઊભો થાવ તો બચ્ચું ઉઠી જાય. જો ભગવાન હોઈ ગયા છે. મિનિટના બચાવવા મને ભગવાન દેખાડા. એક કાતર લઈ આવતો એટલે કાતર લઈ આવ્યા. નવો નકોર જબો છે, અહીંથી કાપી નાખો. એ કઈ બોયલા તો નહીં, કાપી દીધો. નવો નકોર જબો કાપી દીધો. આને ન હોય, આને ન હોય કે મને દેખાડીને આને ન હોય, આને ન હોય. જે હતું એ સાચું સારું હતું, આને ન હોય. એમાં બીજા ભાઈ દયા આવી તો ઓલા ભાઈ દયા આવી, લેંઘો કરાવી દીધો. મરી ગયો 2 દી 4 દી આવે. લેંઘો પહેરો છો ને બાપુ? એમ હા ભાઈ પહેરું છું. એક જ લેંઘો મારે રાઈટ ધોઈ નાખું. દોરીએ હુકી લુંગી પહેરલો, હવાર હુકાઈ જાય પાછું એને જ પહેરલો. એમાં ઝારા મારા થઈ જાય ને કપડું. તો મારા બાનો અડધા હાટાનો હંચો છે, ત્યાં અંદર ઊંધો કરી છીગડો માટો ત્યાં આવ્યો, ભરી ગયો એવડો. એ લેંઘો પહેરે છો ને બાપુ? બે હા ભાઈ છો, આ ફાટી એ જ લેંઘો છે તો પહેરજો. નવો કરો દા બાપા, નવો કરવો જોઈએ દા બાપા. કહેવાનો મતલબ છે મનોવૃત્તિ આપણી અંદરની હાલવાની ખાસ યાદ રાખો. તમારી અંદર તમને ન જોઈ શકો યાર, આટલું ભજન ન કરી શકો. કાલ હું ભજનમાં ગયો કીર્તિભાઈ, તો અહીંથી ગયો ને ત્યાં અંદરની સ્થિરતા હતી. આ બધું હાલે છે, આ બધું હાલે છે. તમારી અંદરની સ્થિરતા હું કામ ચૂકાય? હજુ પાણી ભર દે ને, હાથ ધોઈ નાખજો, ગ્લાસે વીછી નાખજે. આ બધું હાલે છે એમાંથી દેજે. તમારી અંદર સ્થિરતા કેમ ન આવે? ટાકા નળ માંથી નહીં. આ આખું વિશ્વ છે ને, આમ જો ને તમે આંખ ખોલો ને આખું વિશ્વ નીકળે. બંધ કરો, આપ મુએ સ્પેસ ડૂબ ગઈ દુનિયા. કાકા ના ક્યારે આવ્યો તું બાપ? સારું કર્યું બાપ, સારું કર્યું. તો હોતો તો રિક્ષા લગભગ થઈ આ મળશે, રિક્ષા 100% મળી જાય, ગેરંટી. ઓલો આવશે રિક્ષા વાળો, તું કઈ ઉપાધિ કર. આવી ગયો છે રિક્ષા, હાલો. હા, રિક્ષા મળશે, તું કઈ ચિંતા કર મામા. આ સંસાર આખો કેવડો મોટો છે, વિચાર તો કરો. અને કઈ નથી. લાંબી નો થઈને હોય છે. ઉતાર જેવું હક નહીં, બેઠા જવાની હોય. આ સંસાર કેવી સરસ વાત કરે છે ઓલો, અને વચમાં હું ડબાકા મારું છું. ના ના એ એવું સંત છે, એ મારામાં ડબાકા ન મારે, હું તો એનામાં ડબાકા મારું. કઈ વાંધો નહીં કૃષ્ણ. ઓછી કૂદે જો શીખવું દે એલા નોરતો બંધ થાય. ના ના, તું કઈ થોડો હોવાનો છો. તું હોવાનો જ નથી કૃષ્ણ. એનું ગોદડું એને ઓર્ડર દે, પછી વારે બને કહે કે મારું ગોદડું તું લઈ ગયો. રમો, એમ રમો, પ્રેમથી રમો. કઈ છોડી દો એવું નથી કેતો, પણ સ્થિરતા એટલે ક્યાં સુધી જોયા કરશું. જો ને વાંધો નહીં, જો વાંધો નહીં, જોયા કઈ વાંધો નહીં, દેખાય ત્યાં સુધી જો.
એ કીર્તિભાઈ આમ શાંતિથી વિચાર કરો, તમને થોડુંક એવું ન થાય કે સ્વાર્થની રમત છે? શાંતિથી કેટલી વાર લાગે? આવ શાંતિ થોડુંક એમ અંદર એમ એમાં આમ જો તો હું આવી જાઉં. ઠંડો ચા મારો ભાવ એની અંદર હું આવી જાઉં. હું કામ કરું? મારો ભાવ મારા માટે નથી એટલે બચી જાઉં છું. સારું છે દીકરા. નહીંતર હું ભૂલ્યો હું ગુનેગાર થઈ જાઉં. કારણ કે મારો ભાવ મારા માટે નથી. પૈસા આજ હું તમને કહું, જો આ રીતે આજે જમણવાર ન કર્યું તો તમે આટલા બધા પ્રેમી હંસો આ રીતે સત્સંગમાં કોને જરૂર છે? પરમાત્માની. કોને સત્સંગની જરૂર છે આજે? કોને પોતાની અંદરની સ્થિતિની જરૂર છે? હાકી તમારી અંદર ખુદની સ્થિતિ એમ નહીં. પછી આમાં કેવું છે? એ માન જોવા ભલે છે જાગવું તો પડે ભાઈ, જાગવું તો પડે. હું સૂતો તો ને પણ જાગતો હતો. કાલ હું ભજનમાં બેઠો તો મને આમ થોડીક તકલીફ હતી કે મારું ધ્યાનમાં ફેરફાર નતો. કાલ ઓલા દેવલમાં હતા કામાં બેઠી મારી બાજુ કુંડલા વાળી મેં કીધું માં હું કામ એ બિચારી હેરાન છે. જોકે એને સરવાળો કરી લીધો. સંતો મહાપુરુષો એને ભૂલ ન કરતા કોઈ દી છેતરાતા નહીં. સંતો મહાપુરુષો જે કઈ કરતા હોય ને સરવાળો કરીને જ કરતા હોય. તમને એમ લાગે કે આ ખોટમાં ના, એ ખોટમાં ધંધો કરે જ નહીં. એનું ધ્યાન છે પરમાત્મા. એને એમ થાય હેરાન થાય છે. ના, એને ખબર છે આમાં ફાયદો છે. તમને ખબર નથી એટલે તમે ક્યાં હેરાન થવા જતા નથી. તમને ખબર નથી ફાયદો ક્યાં છે. તો કે કયો ફાયદો? ફાયદો કયો? તો કે આત્મકલ્યાણ. ભૂલ ન કરતો. કોઈ દી હરિગુરુ સંતો છે ને એ મૂર્ખ ન હોય. હું ઓલી ને ભાઈ ને કહું, ભાઈ તું રાત ના, મેં કીધું એકલી આવી ટાઈટ ની આવી, તને ટાઈટ ચડી ગઈ માં કીધું. પછી પાછી સવારે 5 વાગે રોડ ઉપર એકલી ઉભી રહી. અહીંયા રોડ ઉપરથી એકલી અમરેલી જાય. ભાઈ તું આ હું ધંધો કરો? પછી મને કે બાપુ હું કરું, ખેંચાય એટલું ખેંચી લઉં. સવારે મારે વાં જવાનું છે, કાલ વાં જવાનું છે, કાલ વાં જાવ. મને ખબર પડી ગઈ. મને વિચારો તો મેં તું આ કરસ ને મને ઉપાધિ થાય છે. તું મને મળી ને એટલે મને ઉપાધિ જ થાય. કારણ કે તું આ જોડા કરશે. રાતના આપણને કોકે કીધું હોય 5 વાગે હાઈવે ઉપર ઉભું રહેવું ટાઈડ નું. મારું તો બોડી જ કામ ન કરે. હું તો અહીંયા ઠીંગ રહી જાઉં. અને ઓલી બાઈ એકલી 5 વાગે મને ક્યાંય ઉતાર દે ને ગાડીમાં. મેં તું તો ગાંડી થઈ ગઈ. મને કે તું ચિંતા કરમાં, મારો તો ધંધો થઈ ગયો, હું ટ્રકમાં બેસી જઈશ, ગમે એમ બેસી જઈશ. તું પછી ગઈ ને એટલે મેં કીધું આ માડી મને ઉપાધિ કરાવે જયારે મળે ને ત્યારે. આને કેમ તકલીફ પડતી છે. પછી મને ખબર પડી, સરવાળો કર્યો. આ મેં કીધું છેતરાતી નથી, બરોબર હાલે. એને ભજન વગર હાલે જ નહીં. ભજન વગર નો હાલે. આશ્રમ છે એનો અમરમાં દેવીદાસ બાપુ. એને મારે મળવું છે. અરે બાદશાહભાઈ તમે આવો એટલે મને કહેજો. આ કુંડલામાં જ છે ભાઈ. કાંઈ ઘટે નહીં. ઈ બાઈ જાઓ તો મને કહેજો. હું જાય ઈ બાઈ કેવી ખબર છે, જીવ હોય લૂંટાવી જ દેવાનું, ખવડાવી દે. પછી તું એક ગાડી લઈને જ માડી. પછી મને વિચાર આવ્યો કે આ ગાડી વેચી દે. તમે અમને કઈ આપો ને, તમે અમને હું કામ નથી આપતા ખબર? કારણ કે ભરોસો શું કરવો મારો? તને જે આપશું એ તું ખાલી કરી નાખીશ. 1 લાખ રૂપિયા દો હવારે એ પહેલા એને રાઈટ હતો પોતાના માટે. તમારો ભરોસો કરવો જ નહીં ને. દેવાય મારો ભરોસો કરે ઓલી નો કરે કે આને દે એટલું ખાલી થઈ જાય. ભરોસો કેટલો કરવો હોય એમ? ભરોસો કરાય કેટલો હદ હોય તો કરાય એમ કે ના ના અહીંયા એનું પૂરું થઈ જાય. આનું તો પૂરું થાય એમ જ નથી. કેટલો ભરોસો કરવો હરિગુરુ સંતો અનલિમિટેડ 92. જીવન છે ને બાપ, એને જોવાનું છે કઈ રીતે? તો કે આપણી મનોવૃત્તિ કેવી છે, આપણી આંખ કેમ છે, આપણું મન કેવું છે, આપણી બુદ્ધિ કેવી છે, આપણી અંદર આપણું હાલવાનું કેવું છે. ખુદ ન જો ને મારા દીકરા, બીજાને હું કામ જોવે? મોક ને
એવું નથી કે છોકરો હોય તો ખીજાવાનું નહીં. ખીજાવાનું બાપ, ખીજાવું પડે. છોકરો હોય તો ખીજાવાનું, પણ અંદરથી નક્કી રાખવાનું કે શરીર તો મારું જ છૂટશે. એમાં માડી એમ કે મને કોઈ પાર્ટનરશિપ બનશે, તો એ તો કોઈ પાર્ટનરશિપ બનવાનું નથી. ગેરંટી મારી, કોઈ પાર્ટનરશિપ નહીં બને. માંદી પડી ને તો હોય મારી હોય બાપલિયા, હું તને પૈસા દઉં, તું મારી સેવા કરી, હાલે તું 5, 25, 50, 500 લઈ જા. અમારું બબુડિયું સેવા કરે ને, લોકો તાર કેટલા જોઈશે, તો કે 1000 રૂપિયા હાલે. એલા તમે માનો તો વિચારો તો ખરી. મારા આ છે ને, મારા મને મારી અંદર પરાધીનતા આવે ને એટલે મારે રાડ ફાટી જાય. આ ચાલે એમ નથી. ગોળી ખાવાની નહોતી, એ ખાઈ લીધી. કારણ કે ભજનમાં તો બેહવું જોઈએ ને, ભજન કરવું જોઈએ. કાયા ગોયરી ખાયા તો પડી જવાની. તમારી મનનો વૃત્તિની અંદર પ્રેમ ક્યાં છે? ભૂલ ન કરતા કાના, છેતરાતો નહીં. અમૂલ્ય જીવન છે, કઈ જોતું નથી. લેવા દેવા વ્યવહાર વહીવટ નથી. આ લૌકિક બાબત નથી. આને પાછું સેવા કરો એ માણ રાખ્યો. હવે થોડીક વાર થાય બાથરૂમ જવું પડે. હા, કેવું ઘસઘસાટ હોઈ ગયો. હા, કેવું તકલીફ પડે. એ તો તમે એક કામ, હું તો કોક વાર વિચાર કરું ને, કેવું અઘરું મારે પડે. જાવું છે, અચો મારે જાવું છે. રાતે હોવાનું જે હોવાનું જે વળી કે વાત હાલે પછી અઘરું પડે. મને મનમાં નિશ્ચય હતો કે આ લોકોને અહીંયા લાવવાના છે દર્શન કરવા. પછી એને બિસ્તરા તૈયાર કર્યા કે ગ્રીનલેન્ડ ચોકડીએ જાવું, હું મૂકી જાઉં, તમને બસ મળે તો મૂકી જાઉં, તમને અહીંયા ઉતાર દઉં. પણ ન મળે તો પાછા આવે. મેં ક્યાં નજીક છે, 15 કિલોમીટર તમારા ઘરથી. કેટલું આગું થાય? પછી કે તો શું કરું, મેં બેસી જાઉં અને રિક્ષા કરો, દાદાને દર્શન કરવા જાવ. દર્શન દેવાય બાબા. મનુષ્ય જીવન ચૂકી ન જતા. મારો કહેવાનો સાર એ છે, તમે ચૂકી ન જતા, ચૂકી ન જતો બાપ. હું ઘણા ને બહુ ખીજાય ત્યારે કહું, ચૂકી જઈશ તો હું તને ખીજાઈશ. ચૂકી ન જતો, કારણ કે કોઈ માલિક બનશે નહીં, કોઈ ધણી થવાનું નથી. ક્યાંનું? તો કે છેલ્લા ડચકાનું. આશ્રમ મયુરભાઈ નું. આ કદાચ 15 રોકાવ ને તો તમને એમ નો કે કઈક પૈસાની સગવડતા કરો. એ એકનું ભજન કરે છે અને કોઈના રોલ નહીં ફેરવે. મૂંઝાતો નહીં. મહિનો રોકાવજો, તમે જો કહોડું ભજન સત્સંગ હશે ને હરિહર, 3 વસ્તુ, બીજું કઈ આવડતું નથી. અને એમાં હોસ્પિટલ કરી જાય બાજુમાં. કોક મારો નાથ જો એમ કે હોસ્પિટલ બનાવ્યું તો મફત ખાવાનું, મફત યુરિન બ્લડ ટેસ્ટ, મફત એક્સરે, મફત દવા, મફત બધું, મફત ઓપરેશન. ઈચ્છા છે ને થઈ જાય. હા, મારો નાથ કરે. બાજુનું અને આ દુનિયામાં તમે વિચાર કરો, આ રણછોડદાસજી બાપુ, રામકૃષ્ણ પરમહંસ કેવા બાદશાહ કહેવાય. આ લોકો કેવા બાદશાહ કહેવાય. જીવનની કમાઈ કરો ને યાર. એટલે કઈ હું કઈ જીતવા માટે છે? ઈસુ રણછોડદાસજી બાપુએ પોતાનું નામ રાખવા હાટું કર્યું હતું? ના, એવું ન હોય. ભૂલ ન કરતા. રામકૃષ્ણ પરમહંસ પોતાનું નામ રાખવા, ના, એ ભૂલ ન કરતા. એને એના નામની જરૂર ન હોય. કોઈ દી ભૂલ ન કરતા. એને કઈ કબીર સાહેબે પોતાનું નામ રાખવા હાટું ભજન કર્યું હતું? કોઈ દી ભૂલ ન કરતા. એને એવું ન હોય. કોઈ દી ચૂકી ન જતા. તમે ધ્યાન આપો, કોઈ દી ચૂકી ન. કબીર સાહેબ છે કે મીરાએ પોતાનું નામ કઈ પડી ગયું તો મારું કઈ ન પડે, તો કઈ ખોવાઈ ગયું મારું ખોવાતું હશે તો કામ મયુરભાઈ બધા દે છે જોવાતું નથી મારાથી. બોલો. મીરા છે ને, એને પોતાનું નામ રાખવા માટે ભજન નથી કર્યું. કૃષ્ણે પોતાના નામ રાખવા માટે ભજન નથી કર્યું. રામે પોતાનું નામ રે એટલે ભજન. કોઈ મહાપુરુષ એવું ન કરે. મહાપુરુષ એવા હોય જ નહીં. એને કઈ જરૂર નથી. એને તો એને ખ્યાલ આવી ગયો. એને પોતાના જીવનની સાર્થકતાનો ખ્યાલ આવી ગયો. મારું કેવું એમ થાય છે કે તમે તમારા જીવનની સાર્થકતા માટે શું હાલો છો? કઈ કરવાનું નથી કેતો, પણ જાગો તો ખરી. જાગો. જાગો એટલે નિંદર ન કરવી એમ નહીં, અંદરથી જાગો. મને કોલું ભજન બહુ ગમે. ખુદી પે મરતે હે લાખો લોગો, खुदा पे मरता है कोई कोई, बुराई वाले. આ શબ્દ ગમતો નથી પણ તોય કહું. પણ મને એમાં મુદ્દો બહુ ગમે. બહુત હૈ ઇન્સાન
भलाई करता है कोई कोई, समझ समझ कर संभल संभल कर कदम बढ़ाता है કોઈ કોઈ. આપણે સમજી સમજીને હાલી છે એટલે હું એમ નથી કહેતો કીટ બનાવે ને બેન તો 25 માણસની રોજનું રસોડું જેટલાની કીટ હાલે એટલાની. એમાં ફરિયામાં આયા બેઠો, આ શેઠી વાહ હતી, ત્યાંથી ફરિયામાં ગયો, નવી નકોર ખુરશીમાં બેઠો હતો અને આ પગ હાથ રાખવાનો ટેકો હોય ને ચોઈટી ખુરશી. હા 72 વર્ષે કર્મ ઉદય થયો અને ચોઈટી ખુરશી અને પડ્યો ભાઈ. પડ્યા પછી આવડા કે બાર ગયો તો છોકરો બોલાવ્યો, હાલ કે કૃષ્ણ પડી ગયા કે એના હાથ ખોટો, પગ ખોટો, મોઢું આમ થઈ ગયું હતું. એના ભાઈને ફોન કર્યો, આવડે હાથ ફેર્યો, ખાલી હાથ ફેર્યો શું વળે કાંઈ નતું થતું. મોટી જાય તો હારું પણ જાવું બેઠું. સિનર્જીમાં 3 દી રહ્યો, આમ બપોરે જેવું તો એમાં ખાલી દીધો મને. ફોટા પાડતા કોઈ દી બારે નતું નીકળ્યો, કેટલા વર્ષે બહાર નીકળ્યો, ચીકણા ચીકણી કોઈ દી ખાધા નથી. હા કેટલા બધા જો આ થેલી હા. પછી બીજા રૂમમાં લઈ ગયા, અહીંયા ઉપર હતું જ્યાંથી ફોટા પડતા હતા, આયાથી આ સાઈડ ના ફોટા પડતા હતા બધા. પડી ગયા શું કરશે મને, હાય હાય કીધું આ શું કરશે રોયા. આવડા રોવે, પૈસા નબળે પાસે હાવ, ઉપર આમ નીચે ધરતી, કડકીના પેટના અમે હાવ હાવ કડકીના પેટના ભાઈ. હું તો સાચું કહું ભાઈ હો. એમાં આવડા કોઈ નીચેથી રોયો, મને દુઃખ થયું કે શરીર છૂટી ગયો તો સારું હતું. બરાબર 2 દી રોવે, 4 દી રોવે, પછી તો ભૂલાઈ જાય ને. માયા એ પ્રબળ છે ને, એને બદલે 3 દી રાખ્યો. પણ દાદા તમને નથી વાગ્યું કાંઈ કે હેમરેજ બેમરેજ કાંઈ થયું નથી, તમારે બીપીની દવા લેવી પડશે, બાકી કાંઈ નથી તમને. અને કસરત કરજો, જાઓ ઘરે હાથ થઈ જશે. આ 3 દીમાં ઘરે આવી ગયો. એમાં આને કૌતળી હોય સુરત ચડી ગયો. કામરેજ રોડ છે ને, અહીંયાથી અંદર હળ ધોવા એવું ગામ. અહીંયા ગયા તો ગોઈતું મકાન, તો અહીં શોર્ટ છે, બીજું કઈ નથી. કરંટમાં સમજો ને, ડીસી કરંટ. આ 2 આંગળીની વચમાં લિપસ્ટિક જો હોય ને એ અહીં ભરાવે છે. ચાલુ કરે ને રાઈડ ફટી જાય આપડી તો. 112 કરંટ આયા ને આયા ને આયા ને આયા બધે પગમાં એવી રીતે. અને પછી આયા કર્યું, અત્યારે તો આ મગજ આખું ફર્યું. એ આ શું થાય છે? એ ભાઈ એ ભાઈ એ ભાઈ આ શું કરે તું? હો એ કઈ નું બોલવા આવે જોઈએ કરે, બધા 10 કાઢે. આત્માની વાત કરો તો અજીતભાઈ હતા, કા આત્માની વાત કરો તો આત્માની વાતો કરે અને રાયડું પાડે. શરીરને જો ભૂલ ન કરતા શરીરને પીડા આવે. પછી તમે જોવો ને તો કેવું થયું, શરીરને દુઃખ થાય. હવે આ પાછળ થાપો ન હોય, અહીંયા જીવતો કરંટ નાખ્યો, અને આમની કોઈ થાપા જીવતો કરંટ નાખ્યો, ચાલુ કર્યું. હવે એ કેવી દશા થાય? એ બધા દેખતા અને પછી કે હવે કોઈ 700 માં દાદા જો આર્યા બેઠા છે ને એ 3 હનુમાનજી એ બધું કરે છે કે મેં કઈ નથી કર્યું. અને હવે તમે હાલો, કોઈનો આધાર નહીં લેતા. એટલે હું હાલવા માંડ્યો તો કોઈ એમને આધાર ન લીધો. આખો મોટો હોલો તો આટો માર્યા પછી હા આટો માર્યા પછી કેમ હવે? એટલે એક તમારે જે બેન હતા પટેલ ના, કે દાદા હજી પાછો લઈ લો એકવાર ને પછી આવું જ નહીં. મેં ના મને સારું થઈ ગયું. કરંટ કોણ લે? અંદર ઘરી ગયો કરંટ. કરંટ લેવાય ના, મને સારું થઈ ગયું, હરકો થઈ ગયો કીધું. ત્યાંથી 1 જ દીમાં ઘરે આવ્યા. ત્યાં અલોઈ ગામ છે રીબડા પાસે,
એ કે હવે માતાજીના અનુષ્ઠાનમાંથી હું બહાર નીકળો છું અને જો તમારે જવું હોય તો હું તમારે ભેગો આવું. એટલે મને ડ્રાઇવિંગ આવડે છે અને મયુરભાઈને આવડે છે, એટલે બે અને બે અમે, આ છોકરો મારો ભેગો, અને પાછા 4 વ્હીલની 7,000 રૂપિયા તો ખાલી પેટ્રોલના. અને ઓલો આમ આડું નાખીને કરે એ લે ડબલ ટેક્સ જુદો, અને પાવૈયા લે જુદું, બધું રસ્તામાં. અને ગયા. હવે એ કે સુરત નહીં, બારડોલી જવાનું. સુરત પછી 33 કિલોમીટર બારડોલી, અને અહીંયાથી 33 કિલોમીટર હળદવા એવું ગામ. 5 વાગ્યામાં અમને બંગલા પાસે મૂકી દીધા. મને કીધું આ બંગલો એમાં સાહેબ છે. હા, મેં તો એ શું કરશે, હું આ છોટો તો આયા શું છે કીધું. તો કે જો હમણાં 8 વાગે ખોલે ને, 8 થી 1 હોય, ત્યાં 8 વાગ્યા ને ખોલ્યું તો પેલી લઈ માંથી ચીબું ઢાંકી ચા પીશો ને બધા પૂછો તો 5 વાગ્યા રહ્યા હવે બેઠા જેબમાં મોટરમાં મોરલા બોલે ધોરો હરફ નીકળો ત્યાં ઉપર જોતો તો, અને દીપડાય હોય એટલા, વાંદરાય હોય જંગલી. હા, જંગલમાં બીજું શું, આદિવાસી કોમ બધી તમે જોવો તો મોજડું થયું પછી હરકું દેખાણું, બાકી તો બેકાર લાગે. હવે એમાં ઘટના એવી ઘટી ત્યાં અંદર ગયા, મારી દશા તો હાવ ભૂંડાય નહીં, હાલી ન હોવું, આ પગની તકલીફ, હાથની તકલીફ, મોઢું હરકું થઈ ગયું હતું શ્રીનાથજીમાં. પછી ઘટના એવી ઘટી, ઈ કાંઈક એની પૂજા પાઠ કરીને આવ્યો એના દવાખાનામાં, આવો કે બેહાડ્યો મને. રેજર હતું એનાથી મને અહીં કાપ્યું, અહીંયા હર્યું ને, અહીં રેજર થી વાળ કાપ્યા. મેં અહીંયા કઈ નથી એ ભાઈ હલાલા ક્યાં કરું તો અહીંયા આખા શરીર નસતું હોય બધી, અહીં જોડો હોય, આમાં હું દબાવ્યું એટલે મને દબાવશે દુખે જ, બાકી કઈ અહીંયા દુખતું ને, અહીંયા કાંઈ છે નહીં હોય ને. હા, તોય મારે વાળ કાપી અને અહીંયા આવડું પાંદડું હતું ને બેના, એ પાંદડું આમ ગયું ને તે લોહી નીકળ્યું, પાંદડાથી લોહી નીકળ્યું, ભાતો લોહી નીકળ્યું. તો કે લોહી નીકળે તો જ કામ થાય. હા, પછી દવા લગાડી ને પછી પાછો એની માથે કંઈક પાટા જેવું મૂક્યું, પાછી કાળી દવા લગાડી, અને પછી ચૂંદડી જેવું રૂનું હોય ને ગોળ કરીને મૂક્યું, ને પછી ટેપ મારી 8 જેટલી. એટલે એક પછી આયા કરીશું, અહીંયા એ જ પ્રોસેસ, પછી આયા કર્યું, એ જ પ્રોસેસ, પછી અહીંયા 3 કર્યા, એ જ પ્રોસેસ, અને પછી આયા કર્યું આ પગમાં, અહીંયા 8 ઠેકાણે પંચર કર્યા. આવો હવે જિંદગીમાં તમને પોલિયો નહીં થાય, લકવો નહીં થાય તમને. પછી મારો બેટો મને કે ગુવાર નહીં ખાવાનું, ગલકા નહીં ખાવાના, કાકડી નહીં ખાવાની, ટમેટા નહીં ખાવાના. થોડું કરી દેજો દીકરા. બસ ટમેટા નહીં ખાવાના, આ બધું નહીં ખાવાનું, આટલું બધું નહીં ખાવાનું યાદ રાખવું હોય એને ખાવાનું કે ને શું ખાવાનું, તો કે બાજરાનો રોટલો ખાવ, ચાયનો રોટલો ખાવ, મકાઈનો રોટલો ખાવ, મેં રોટલો છે ને એને ખાવ, તો કે મેથીની ભાજી એને ખાવ, પાલકની ભાજી એને ખાવ, તાંદરીઓનો ટકે તો તાંદરીની ભાજી એને ખાવ. હા, કાંઈ બોલાય નહીં. મેં તો મારી આઈટમ પેશ કરું તો કે શું, મેં જાડા લોટનો, ઘઉંનો ચપડીમાં જે લોટ હોય જાડો, એ જાડા લોટને ઘીમાં હાથરી અને એમાં ગોળનું પાણી નાખીને શીરો ખવાય, તો હોઈટ નાખીને શીરો ખાવ, તો કે આ શીરો ખવાય, તે ફાઈટ ને મોઢામાંથી શીરો ખવાય.
પછી અહીંયા આવતા રહે રાજકોટ કસરત કરજો હવે હાથ થઈ જશે ત્યાર તો હાથે ઉતો ન થતો હાથે ઉતો થાય હા આ ગરેડી રાખી છે આ દડો રાખ્યો છે આવડા પણ પકડ જેવું રાખ્યું છે અને રોજ હવાર સાહેબ આવે છે ફિઝિયોથેરાપી વાળા એ જાત જાતની કસરત કરાવે અને પછી પેટી જેવું હોય એમાં શોટ આપે એ શોટ તો હજી આ પાછળ પડી ગયો છે આયા દે અને આયા દે અને ચાલુ કરે ને આમથી આમ જતો હોય આમથી આમ જતો હોય આમ કે લીવર માર પણ મોટરસાયકલ ક્યાં છે તોય કે ના લીવર મારો આમ લીવર મારો એટલે આમ લીવર મારવાનું 1 કલાક કરે 450 રૂપિયા લે રોજના 450 રૂપિયા રોજના 1 કલાક કરે 3 દિવસે ચાલુ કર્યું છે ને એ બધું લોહી નીકળતું હતું એટલે બધું રાખ્યું હતું પછી રોજ આવી ગઈ એટલે કીધું હવે વાંધો નહીં હવે આમ હાથ થાય ખરો પણ આટલો છે હા જાજુ ન થાય હા એ થઈ જશે હજી કે લખોટી હોય ને ઠેરી એ પાણીમાં નાખીને દબાવવાની આમાં એટલે આ 2 પોઈન્ટ બાકી છે ને ચાલુ થઈ જશે પછી રેતી ભરવાની થેલીમાં 1 કિલો પછી 1.5 કિલો પછી 2 કિલો પછી ઉપાડવાની 5 કિલો લગી ઉપાડશો ને એટલે અહીં નરસું ખુલ્લી થઈ જશે પછી તમારે મોજ કરો એવું રાહ જોઈને બેઠો જલ્દી છે સારું હવે તો એ મહિનામાં કવર થઈ ગયું ગુરુની કૃપા કહેવાય ને ગાવ ભજન હવે કાના ગાવ દીકરા ગાવ વાહ ભાઈ વાહ પેટી દે દીકરા ગાવ મારા દીકરા ગાવ